હેલો એવરીવન, નમસ્કાર. આજે આપણે નર્સિંગ અને પેરામેડિકલ 2025નું જે ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે અને આજ સુધી ઘણા લોકોને ખબર નથી કે પોતાનું એડમિશન કન્ફર્મ કેમ કરાવવું. તો એના વિશે આપણે આજે વાત કરશી. સૌપ્રથમ તો તમારે કોઈની રાહ નથી જોવાની. ઘણા લોકો આવે છે પૂછપરછ કરવા માટે, એને ખ્યાલ જ નથી હોતો. તો સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું છે કે 20 તારીખ છેલ્લી છે. 12 વાગ્યા સુધી તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકશો. આ પછી તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકશો નહીં. તો એડમિશન કન્ફર્મ કરવા માટે શું કરવું? તમારે પોતે કેન્ડિડેટે વેબસાઇટ ઉપર જઈ પોતાનું લોગિન, પાસવર્ડ અને કેપ્ચા નાખીને લોગિન કરવાનું છે. ત્યારબાદ એમાં રાઈટ સાઈડ ઉપરની બાજુ ફોર્મ કરીને લખેલું આવશે. જો તમે ફોર્મ લખેલું આવશે ક્લિક કરશો તો નીચે એક સબટાઇટલ આવશે. એમાં સૌથી પ્રથમ તમારે તમારો એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનો છે, એની પ્રિન્ટ નીકાળવાની છે અને એની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધા જ ઓરિજિનલ લેવાના છે. આ ઉપરાંત તમારે તમારું ચલણ પણ ડાઉનલોડ કરવાનું છે અને એની અંદર જે ફી લખેલી છે એ ફીસ તમારે એક્સિસ બેંકની શાખામાં ઓફલાઈન અથવા તો ઓનલાઈન ભરવાની છે. આ બધા ડોક્યુમેન્ટ જેવા તમારી પાસે આવી જાય તો તાત્કાલિક તમારે હેલ્થ સેન્ટરની એપોઇન્ટમેન્ટ લેવાની છે અને એ સમય દરમિયાન આ બધા ડોક્યુમેન્ટ સાથે તમારે 11 થી 15 ઇંચનું એક મોટું પોસ્ટલ કવર સાથે લઈ જવાનું છે. બધા ઓરિજિનલ તમારે એમાં મૂકવાના છે અને હેલ્થ સેન્ટરની વિઝિટ કરવાની છે. ત્યારબાદ હેલ્થ સેન્ટરવાળા બધા જ તમારા ઓરિજિનલ પ્રમાણપત્રો ચેક કરશે અને બધું બરાબર થયે તમને એક ફાઇનલ ઓર્ડર આપશે. આ તમારે ફાઇનલ એડમિશન ઓર્ડર લઈને જે તે કોલેજમાં તમારે ત્યાં જવાનું છે અને જે તે કોલેજની જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપે તે પ્રમાણે તમારે અમલમાં કરવાનું છે. ઓકે, તો આ જે ઇન્ફોર્મેશન હતી થોડી જાણ ખાતર હતી. સી યુ સૂન વિથ ધ ન્યૂ વન. થેન્ક યુ.